ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.10. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? 1 t⁻², 2t 3 t⁻³ 4 t². હવે આપણે સ્થાનાંતર શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે વેગ બરાબર ds/dt. તો પછી સ્થાનાંતર જે છે એ આપણને વેગનું સંકલન કરવાથી મળે. તો અહીંયા આપણે પહેલા વેગનું સૂત્ર મેળવીએ. હવે આપણને અહીં આપેલું છે કે પાવર અચળ છે. હવે પાવર p બરાબર w/tw એટલે કાર્ય, અને આપણે લખી શકીએ કે કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો આપણે લખી શકીએ અહીંયા કે w બરાબર ½mv². અહીંયા -½mv02 આવે, પણ એ લખવાની જરૂર નથી, કારણ કે એક પદાર્થ જે છે તેને આપણે પ્રારંભમાં સ્થિર ગણી લઈએ છીએ. તો k0 એ 0 થશે. તો w બરાબર ½mv². હવે પાવર બરાબર w/t, તો w બરાબર પાવર ઇન્ટુ t થઈ જશે. હવે આપણે અહીંયા v ને સૂત્રનો કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ. તો v² બરાબર 2pt/m. બંને બાજુએ વર્ગમૂળ લઈ લઈએ તો v બરાબર 2pt/m આખાઈને ⁻²/2. હવે વેગનું સૂત્ર મળી ગયું આપણને. તો આપણે વેગ બરાબર ds/dt બરાબર 2pt/m ⁻²/2 લખી શકીએ. તો ds બરાબર 2pt/m ⁻²/2. તો બંને બાજુએ આપણે સંકલન લઈ લઈએ. તો s બરાબર સંકલન vdt બરાબર સંકલન 2pt/m ⁻²/2 dt. હવે તમે જુઓ 2p અને m એ તો અચળ છે, તો આપણે સંકલન કરવાનું આવશે t⁻² નું. તો 2p/m એ અચળ છે, એને સંકલનની બહાર લીધું. તો 2p/m ⁻²/2. t⁻² નું આપણે સંકલન કરીએ તો t⁻² + 1 ઘાતમાં 1 નો વધારો કર્યો અને ભાગ્યા ઘાત, તો 1/2 + 1. તો હવે અહીં આપણને મળશે 2p/m ⁻²/2 into t⁻³ divided by 3/2. હવે તમે જુઓ અહીંયા આગળ કે t સિવાયના બધા જ પદો જે છે એ અચળ છે અહીંયા આગળ, બરોબર. તો આ સમીકરણની અંદર આટલો ભાગ જે છે એ અચળ હોવાથી આપણે લખી શકીએ કે s ચલે છે t⁻³/2. એટલે આપણને આપેલા વિકલ્પ પ્રમાણે આપણો જવાબ થશે 3. ક્લિયર મિત્રો?